અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણની સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. વસાહતના સી પમ્પિંગ સ્ટેશનની સામે આવેલા ફ્લડ ગેટ વિસ્તારમાંથી ઓવરફ્લો થવાના કારણે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી ખાડી મારફતે સીધું અમરાવતી તરફ વહેતી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ધોધમાર વરસાદ ન હોવા છતાં આ પ્રકારે પ્રદૂષિત પાણી વહેતું હોવાની જાણ પર્યાવરણ સુરક્ષા માટે કાર્યરત પર્યાવરણવાદી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાકીદે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે જીપીસીબી અંકલેશ્વર અને એનસીટીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અધિકારીઓએ સ્થળ પરથી પ્રદૂષિત પાણીના નમૂના મેળવી તેને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર જ્યારે તેઓએ સ્થળ પર મુલાકાત લીધી ત્યારે પંપો કાર્યરત હતા અને ફ્લડ ગેટ પણ બંધ હતો. આમ છતાં પાણીનો ભરાવો એટલો વધારે હતો કે પાણી ઓવરફ્લો થઈને વરસાદી ખાડીમાં ભરી રહ્યું હતું, જે ચિંતાનો વિષય છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે એસોસિએશને ટેકનિકલ ખામી ગણાવી હતી તો પર્યાવરણ પ્રેમીઓ કાયમી ઉકેલ માંગ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પર્યાવરણ પ્રેમીઓ અને એસોસિએશન વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી. હાલ આપણે સી પમ્પિંગ સામે આવેલ સી ચેનલ પાસે ઊભા છે. આ સી ચેનલમાં ફ્લડ ગેટ લગાવેલો છે આ પ્રદૂષિત પાણીને કંટ્રોલ કરવા માટે. હાલ આપણે જોઈ શકો છો કે ફ્લડ ગેટ બંધ હોવા છતાં આ ફ્લડ ગેટને ઉપરથી પાણી વહીને આંબલા ખાડીમાં અમરાવતી ખાડી સુધી એ વહી રહ્યું છે અને વરસાદના 72 કલાક પછી પણ આજે આ જ પરિસ્થિતિ છે. હવે વરસાદ છે નથી તો આ પરિસ્થિતિ ન હોવી જોઈએ. એ લોકો કહે છે કે ફૂલ પ્રૂફ પ્લાન છે. જો ફૂલ પ્રૂફ પ્લાન છે તો આ પાણી ખાડીમાં ન જવું જોઈએ. એટલીસ્ટ વરસાદ નથી અને વરસાદ ગયાને પણ 72 કલાક પછી આ પરિસ્થિતિ છે. અમે એમની જોડે પણ ટેલિફોનિક અને રૂબરૂ મળીને આ પરિસ્થિતિને પૂછ્યું છે કે તમે એવું કહેતા હતા કે આપણે નહીં જાય 100 rupees received on IUB વ્યાપાર ન જાય તો એમણે એવું કહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી છે અને જે સી પમ્પિંગ સ્ટેશનમાંથી જે આઉટલાઇનની પાઇપો છે એ પૂરતી નથી. અમે એવું કીધું કે એનો ખર્ચો કરો તો કે એ ખર્ચ માટે અમે મંજૂરી માંગી છે. ગત મિટિંગમાં પણ આ વસ્તુ રજૂ કરી છે. મિટિંગની મંજૂરીમાંથી પૈસા પાસ થાય પછી આ વસ્તુ પર કંટ્રોલ આવી શકે છે. એનો મતલબ એ છે કે કદાચ આ ચોમાસા પૂરતું આ પાણી આ પ્રદૂષણ સહન કરવું પડે એવું લાગી રહેલું છે. તો જો આ પરિસ્થિતિ રહેશે તો અમરાવતી ખાડીમાં પ્રદૂષિત પાણી રહેશે, જે એક ચિંતાનો વિષય છે. થેન્ક યુ.